લક્ઝરી બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂના જથ્થા સાથે 5 આરોપીઓને ઝડપી પાડતી જરોદ પોલીસ। તારીખ 31/3/2025ના રોજ જરોદ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ રાત્રિના રેફરલ ચોકડી ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા। દરમિયાન પીઆઈ એજે બારોટને બાતમી મળી હતી કે ભીલવાડા રાજસ્થાનથી મુંબઈ જતી વિશ્વકર્મા લક્ઝરી બસમાં પાછળના ભાગે સામાન મૂકવાની ડેકીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જાય છે। બાતમીના આધારે પોલીસ દ્વારા માણસોને નાકાબંધી કરી બાતમીવાળી લક્ઝરી બસને પકડી બસની ડેકીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે 66,240નો વિદેશી દારૂ તેમજ લક્ઝરી બસ મળી કુલ 15,93,910નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જરોદ પોલીસે ડ્રાઈવર રાધેશ્યામ શાંતિદાસજી વૈષ્ણવ, ડ્રાઈવર શ્યામલાલ કાલુલાલ વૈષ્ણવ, કંડક્ટર નાથુલાલ કિશોરજી, હરિરામ લાલારામ મેઘવાળ રાજસ્થાનનાઓને અને શંકરલાલ ડાલુજી મેઘવાલને રાજસ્થાનથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ જિગ્નેશ શાહ, વાઘોડિયા, વડોદરા।